નાટક કંપની. અલા કોઈ ઘરમાં છે કે નહીં? મારું બેટું કોઈ પાણી પાય એવું નહીં. આ તો હારું છે શેત થી લઈને આવ્યો છું પાણી. અલા રાજુ, અલા એ રાજુ, હા પહોંચ્યો બસ 2 મિનિટ. ઓ માય ચા પહોંચ્યો. 1 મિનિટ કરું. ચા મારે પહોંચ્યો. કામ છે દાદા, હું જઉં બરાબર. ચા જવું પણ તારા દાદા આયા છે એને મળ ને પેલા. હા જય શ્રી કૃષ્ણ. અલ્યા જય શ્રી કૃષ્ણ થી કઈ નહીં, બેહાય વાત કરાય, વડીલો જોડે જ વાત કરવી પડે. આ હું ચેટલેથી આવ્યો છું. મારે મોડું થાય છે, બેન આવશે હમણાં બેસશે તમારી જોડે બરાબર. તારે હેનું મોડું થાય છે? મારે લેટ થાય છે. અરે પણ હેનું લેટ થાય છે? મારે કામ છે. અલ્યા યાર આ તો બોખા જેવો છે. બરાબર. અલ્યા ભાઈ ઉભો રે. આ દિયર તું આ દાદા કરતા વધારે તો દાઢી રાખી છે. આ તમારી બળી ફેશન તો જબરી છે ભાઈ હો. કેવી હા, લાગે છે? અમરીશપુરી જેવો લાગે છે. આમાં ખોબે છોડો બીક લાગે છે. હું શું કહું છું, આ ઉપડ્યો ચા એમ કીજે મને. મારે કામથી બહાર જવાનું છે. અલ્યા પણ કોમનું નામ તો હોય કે નહીં? એક ફ્રેન્ડ ને મળવા જવાનું છે. છે બેન ને મળવા જવાનું છે. ફ્રેન્ડ ને હે દાદા, ફ્રેન્ડ ને મળવા હા તો એ જવાનું. તો કહું છું બેન ને. સારું હા તો હું જઉં. અલ્યા જવાન નહીં એમ કહું. આ બાકી બધા ઘરના છ છે. આ દરવાજા ખુલ્લા રાખ્યા છે રસોડામાં છે બેન. પણ રસોડામાં બધાય પેલો રાજ્ય શું કરે રસોડામાં? ખબર નહીં, કામમાં હશે. અલ્યા એવું કેવું કામ એને લ્યા? અલ્યા છોકરાને કામ કરાવો છો તમે આવું બધું? તો હું જઉં દાદા બરાબર. અલ્યા નથી જવું ભાઈ. લો આ છાપું વાંચો તમે બરાબર. આવું છાપવું યાર તું. આવું મને ના આવડે. ઇંગ્લિશ વાળું છાપવું છે. તો ગુજરાતી વાંચો દાદા. છે આ ગુજરાતી દેખો. અરે આ ગુજરાતી છે વાત. હા ગુજરાતી છો. અલ્યા હું શું કહું, પેલા રાજ્યને તો બૂમતો પણ. રાજભાઈ, ઓ રાજભાઈ, શું છે યાર, કેમ બૂમા બૂમ કરે છે? દાદા આયા છે. હા ક્યાં અત્યારે ટપક્યા. કેમ છો? હા હા મજામાં? મજા હો. રાજુ કેવું છે ભાઈ? બસ સારું સરસ છે ને? સરસ એકદમ હો. હા હા. હલો. હેલો હા ક્યાં છે તું? કેટલી વાર? બસ. કેટલો તાપ છે અહીંયા બહાર જોતો ખરી. આજે કાલે જ પ્લેટિનિયમ વાળું ફેશિયલ કરાયું છે. હા બસ હમણાં નીકળ્યો રસ્તામાં જ અરે છું. ક્યાં કે રસ્તામાં છું. હવે તું મને મળવા આવે છે કે હું જ તારા ઘરે આવી જાઉં? ના ના ઘરે ના આવતી તું, હું આવું છું બસ થોડી હા તો વાર. હું આવું છું. જો તું 5 મિનિટમાં નહીં પહોંચે તો હું તારા ઘરની બહાર તને જોવા મળીશ. હા હા સારું હા, ચાલ. આવજો. હા આવ્યો. તું દાદાનું ધ્યાન રાખજે, મારે લેટ થાય છે યાર, સમજ ને યાર. અરે ના તું યાર. સંભાળજે અરે, એમને. ક્યાં જવું છે ભાઈ તારે? બેસી જા અહીંયા. આ બેસી જા. આ કેવા સમાચાર આયા છે આ જોતો ખરા. એનો જ ભાઈ ભાઈ એનું જ હત્યા કરી નાખી. બોલો. એ કરે જ ને, તા- કામ એવા કરે તો. અરે કામ એવા કરે વાત સાચી, પણ એમ કોકને મારી નાખાતું હશે યાર. હા વાતો થી મરાય, તમને ખબર છે? હે કઈ નહીં. તમે કઈ કામથી આવ્યા છો? અરે કામથી નહીં ગામથી આવ્યો છું. તું એ બધી વાત મેલ ને યાર. આવ્યો છું તો તું મને કઈ પાણીનું પૂછ્યું? ના ના ચાનું પૂછ્યું તે એ મને. પાણી આપી દેશે. અરે પણ તું ક્યાં જાય છે? આને ચમ એટલી ઉતાવળ છે? શાંતિ રાખ ને ભાઈ, હું નહીં બેઠો, તારે બેસવું પડશે. બે તો મારે પછી? લેટ થાય છે. હા શાંતિ રાખ. પેલા અમને કલટી મરાય, પછી તને કલટી મરાવું છું. લે આ શું કે કલટી એટલે શું? નહીં નહીં, એટલે મેં કીધું કઈ કઈક નહીં, કાલની વાત હતી કે શું હતું. હમ. તમે કઈક કામથી આવ્યો છો? અરે કામથી નહીં, હું તમને શું કહું છું, તમારે ખબર અંતર પૂછવા જ આવ્યો છું. લે પણ દાદા, આવામાં હવાય, આવામાં તમે જોયું નહીં બહાર કેવો કોરોના ફરે છે. હે તો જો ફરે છે કોરો કોરો. અપ્પુ, પણ મારી હજી તું અહીંયા જ છે? તને ના નથી પાડી ઘરે આવવાની? કીધું તું ને હું આવી જઈશ 5 મિનિટમાં. તો મેં પણ કીધું તું ને કે 5 મિનિટમાં નહીં આવે તો હું ઘરે આવી જઈશ. નવરી થોડી છું કોઈ રસ્તા પર તારી રાહ જોઉં. ઓ નવરી નવરા, શું છે આ બધું હે મારા ઘરમાં? ઘરે કોઈ ના હોય તો બરાબર છે ભાઈ, અત્યારે અમે બેઠા છીએ. ચલો ચલો. એટલે પણ સ કોણ એ? આ- તો આ તને છે- ખખડાવા? આ છે હું પ્રિયા. પ્રિયા. હું પ્રિયા. ના ના, મારું નામ પ્રિયા. અચ્છા પ્રિયા. PRIYA. એવું બધું નહીં આવડતું. ઓ એટલે ભાઈઓ, પેલા- અંગ્રેજની ઓલાદ. હવે જે હોય ને એ બધું અહીંયા ઘરમાં ના શોભા. ભાઈ બહાર જઈને નીકળો, તો બહાર ચલો બહાર નીકળો. અરે અલ્યા ચો જાવ છો? અલ્યા એ તો બધા ગયા હવે, એ બધું ચાલ્યા કરે હવે. તમે બોલો, કઈ કામથી આવ્યો? અલે હા, જો પાણી બાણી પીને પછી નીકળજો હો. ના, ના, ઉતાવળ નહીં. અલે. અરે આ ચા પાણી કરીને નીકળી જજો. હું બોલાવું છું મારા ભાઉને હો. એ વિશ્વા, એ મોટા અપ્પા આજે પાણી લેતી આવજે.
આવજો આવજો. બહુ સંસ્કારી ચા ભાઈ. પાણી કરીને તમે તમારે અરે પણ તું જવાનું ચમ ક્યાં કરે છે? એમ નહીં, આ બહાર બધું કોરોના ને એવું ચાલે છે. અરે મોટા પપ્પા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તમારે બધું શાંતિ? બધું શાંતિ. હાલ કેવું બસ. છે તમે? ક્યારે આયા? બસ જો હમણાં આયા, પેલો આરો જાડિયો ભાગી ગયો. મેં એને બહુ કીધું કે બે પણ ભાગી જ ગયો. ના બેન તમારી જોડે એટલે ઘરમાં થોડું ગરમી જેવું છે ને એટલે બહાર થોડું ફરી આવો ને એટલે હાલ દો પાછું ગ્લાસ. લો, ના ના બસ બસ બાકી બધું બાકી સુખ બહાર શાંતિ. કોરોના ચાલે છે ને તમે અત્યારે આવા ટાઈમે એટલે હવે શું છે, મને છોકરાઓની ચિંતા થઈ ને એટલે આ ઉંમરે હારું બહુ હાચવવું પડે છે. હા. એટલે મને અહીંયા એકલા ત્યાં આગળ રહેવું એના કરતા મેં કીધું છોકરાઓ ભેળો રહું ને તો સારું થયું. કોરોના આપડા ભેળો આવી જશે હો, તમે આમ ફર ના કરો બહાર. હું ભીનો થઈને જ આવું, કોરો આવું જ નહીં કદી. વાંધો નહીં, તમે બેસો, હું મસ્ત જમવાનું બનાવીને રહું. હવ બનાવો. અને છે ને આજે પેલું કોબીનું શાક બનાવજો. કોબી તો નહીં, ઘરમાં ખાલી થઈ ગઈ. તો ભીંડા કાલે જ પતી ગયા. તને બહુ ખબર. ગવાર બટેકા ખાલી બટેકા હેડશે. બનાય જા. હેડશે આપણે તો બટેકા હોય તો હેડ. એટલે મસ્ત મજાનું બટાકાનું શાક ખાઈને તમે તમારા ઘેર અલા જવાનું ચમ ક્યાં કરે છે મને? આયા છો તો જવું તો પડશે ને હવે. કેમ? અરે કેમ છો, મજામાં? બેસો કેમ છો મોટા પપ્પા? સગી કરીને અમારી રીતુની અચ્છા, એ છોકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેહવા દો જ જરા આ બેહો વચ્ચે ને વચ્ચે બે બેહો આવી જાઓ ને તમે અહીંયા. ના બેહો એટલે મજા આવે ને તમે? શું નામ છે તારું? મારું નામ વરુણ. વરુણ. વરુણ નામ. હવે તું ચો બેહી ગઈ અહીંયા? આમ જા, આપણો તાર ભાભીને કામ કરે. ના એ તો કરી લેશે. એટલે હું કરી લેશે તંબુરો એને હજી બટેકાનું શાક સમારવાનું જા તું. ના ભાભી થઈ ગયું ને? એટલે તું કઈક કે ભાઈ. નહીં, એ તો બધું ચાલ્યા કરે. હું ચાલે કરે, આવું ચાલે કરે એવું નહીં, પણ હવે આપણે તો ફ્રી માઇન્ડ ના છીએ ને દાદા, એટલે બધું. તો ચલાવો તારે. બીજું હું આ તો હું શું કહું છું, હા તે એટલે સોડીનું છે ગોમમાં કર્યું છે. એ બધું ઠીક છે. આ જમવાનું થઈ ગયું વિશ્વા? એટલે આને આ લો ચુંબક છે ભાઈ, હે? લો ચુંબક. ના એટલે આ તો બહુ સમય પછી અમે શું સમય? એટલે સોડી તું જતી રહે ભાઈ અંદર. જા જા. હા તું કોમ કરાય એને, જા હેડ. પાકું કર્યું એટલે બસ આમ ચોટી જ જવાનું. હેડ. હા શું કર્યું તું? શું શું કર્યું તે? મેં શું કર્યું? આ કઈ કેતો તો, તું કઈ કેતો તો. એટલે છોકરો હારો છે. આ શું વરુણ ભણ્યો નામ ભાઈ? છે. આ વરુણ નામ છે મારું. અચ્છા વરુણ નો. ઇન્જિનિયર જો. શું છે? ઇન્જિનિયર. આવું હોય. એ હોય, હવે તમે સમજી જાવ ને. ભણેલો ગણેલો છે. હા. અચ્છા હા. હા. એટલે બપોર સુધી જ ભણવા જઈશ ને તું? ના ના ના, ના. એવું નહીં, હવે એન્જિનિયર થયો છે. હા. અચ્છા એવું છે એમ? સારું એવું ભણ્યું છે. અચ્છા અને આ બૂન કોણ છે? એ બૂન છે મારા. અચ્છા તમારા બૂન છે. અચ્છા જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો? હું ફોટોગ્રાફર છું. શું કરશો? ફોટોગ્રાફર છું. ઓહો, એટલે શું કરશે રે? એટલે ઘેર બેઠા સેલ્ફી ને એ બધું લીધા કરે. અચ્છા, હા, એ અચ્છા. ફોટો તમારે પડાવો તો સેફલી. હા, હા. મેં સાંભળ્યું સેફલી તો હોવ. હા, બસ. તે અને એટલે આમાં શું કરવાનું સેફલીમાં? એટલે આ લગનમાં ને બધા ફોટા ના પાડે તે બસ એવા ફોટા પાડીએ અમે. અચ્છા, હા, લગનમાં આપણે સેફલી. લગનમાં શું એમને જ આપવાનું છે, બધો ખર્ચો બચી જાય ને આપણો. અચ્છા હા. બસ આવું જ કરો તમે, રૂપિયા જ બચાવો. હા. આ બધું અરે કર્યું છે. મારા દાદા બહુ મસ્ત ફોટોગ્રાફી કરે છે. હે મેં જોયા છે એમના ફોટો. એટલે જે ફોટો એમને પાડેલા છે ને બહુ બહુ સરસ હા photo. એ આ સારી બહુ- સારી કરે છે ફોટોગ્રાફી. હા, બહુ રસ લે છે ભાઈ. હા એ તો રસ નીકળે. તો, તો હા. એટલે પૈણી ગયા? ના બાકી છે. બોલો લો, અહીંયા બુનને હજી પૈણાય નહીં, તારે ભાઈ પૈણવું છે. નાની છે, ફોટો નાની છે. નાની બૂન છે મારી. પણ નાની હોય તો આપણી ફરજ શું આવે અરે છે? પણ મારી- છે, પણ તમારા શું છે? બસ તું શાંતિ રાખ ને, એની બુન છે એ નહીં બોલતો ને, તને બહુ રસ છે એનામાં. રસ્તો ના ના એટલે તો મારા લગ્ન થઈ જશે પછી એના કરાઈશું. પણ એવું કેમ એમ? મારું નાની એવું છું ને એટલે. પણ નાની તારી ઉંમર કેટલી થઈ? મારી એન કરતા 4 વર્ષ નાની. પણ તું એની ઉંમર તો હોય કે નહીં? એટલે મારી તમે ગણી લો ને 28 છે. 28 24 વર્ષની છોડી ઘરમાં ખાલી ખાલી બેઠી હોય અને એને તમે પૈણાવો ને તમે પૈણવા દોડી દોડ 28 વર્ષનો છોરો બી તો ખાલી ખાલી બેઠો છે ને ક્યાં? એટલે આ બધો સમજતો નહીં. તમારે બટાકા જોડે બીજું શું જમવાનું? હા એટલે ગોડા રસ બનાવી દો ને રોટલી કરી દો. હા, એમ નહીં, એટલો બધો ટાઈમ નહીં આપણી હવે જોડે. તું યાર રસમાં પાછો વધારે રસ લે છે, એની વાત મેલ દે. હું શું કહું છું,
તો આપણે પેલા બુનને પરણાવાય અને બુન પરણી જાય એટલે આપણે ઠરી ઠામ થઈ અરે જવાય. બુન પરણી જશે, પેલા ભાઈને તો પરણવા દો. તમે તમારા સમજ્યા? લોકોની બૂન ભાઈ પરણાવી છે. હા હા? એ તો મારું પહેલેથી કામ છે. તું મને ઓળખતો નહીં? હે, હું જ્યારે જુવાન હતો ને હા? ચેટલાયની બુન પરણાવી દીધી મેં. આ લાગે છે તમને જોઈને. તો પછી પણ ના બરાબર છે, પણ હવે પેલા આ ભાઈ પરણી જાય હા. એટલે પછી બુન પરણે તો સારું લાગે ને. એનો સમાજ ને બધું એવું થાય કે લો આ ભાઈ તો હજી કુંવારો છે ને બુન પેલા પરણી છે. પણ સમાજ હવે આ તમારો સમાજ એવો, બાકી અમારો સમાજ તો એવું કે પેલા બુનને પરણાવીએ પછી આપણે પરણીએ. પણ અમારા સમાજમાં એવું કાકા પહેલા મોટા પરણે પછી નાના પરણે. એટલે પાછી તું આય તાર બટેકા સમરાઈ ગયા. શું કહેવાય આને? અરે પણ બધું થઈ ગયું એ તો વિશ્વાસ કરે છે ને બધું. આની ચમ પાછળ પડ્યા છો પણ તમે? આને પરણાવવાની છે, પેલી પરણી ગઈ છે. પણ બધું પાકું થઈ ગયું આને છે. શીખવાડશો તો એના ઘેર જઈને બટેકા સમારશે ને. એમ નહીં બધું. આ તાર હું કામ શું છે? એટલે કઈ નહીં, આ તો હા પેપર લેવા આવી. અરે આ ત્યાં જ્યો. એટલે હું બટાકા સમારવામાં મદદ કરી દઉં ને. મેં અલે એવું કર્યું. અલે આખી જિંદગી પછી તારે આ જ કરવાનું છે. હા વાંધો નહીં, એમાં શું છે? એ પેલું કે ભલે થોડી વાતચીત કરતા કરવા દો ને. અલે પણ નો કરાય તાર. આ લગન પહેલા આવું બધું કરાતું હશે? હવે બધા ફ્રી માઇન્ડ ના છીએ. અલે કોઈ ફ્રી નહીં, બધા રૂપિયા વાળા છે, કોઈ ફ્રી નહીં. એમ નહીં, તમે ચિંતા ના કરો. એ બધું આજના જમાનામાં બધું ચાલ્યા કરે. અલે તમારો જમાનો કરીને તો આ બધું આ તમે કેવું કરવા બેઠા છો? તમને કઈ બુદ્ધિ છે કે નહીં? અચ્છા હું શું કહું છું, તે તમે પેલું કઈ કર્યું છે પેલું સેફલી વાળું, તે એમાં કઈ પૈસા મળે? તે મળે જ ને તો જ કામ કરીએ ને આપણે. અચ્છા તો ભાઈને મોટા પપ્પા હું શું કહું છું, જમવાનું બની ગયું છે, જમી લો. હા ચલો જમીન ફટાફટ સીધા બસમાં બેસી ઘેર નીકળો. અલે ઘેર નહીં જવાનું મારે. ના, ના, હવે તમે રોકાવો આરામથી. તમારે હા. જેટલું રોકાવું તમારું જ ઘર છે, રોકાવો. તો પછી અમાર વહુ કેટલી હારી જો. બહુ કેમ તો છે? તમારી હારી જ છે ને હવે. આ આપણે સોડીનું હગું કર્યું ને હા એમની હા, નણંદબા તો હું તો ઓળખું જ ને. ઓળખે છે ને. ઓળખે છે હો, તો ચિંતા ના. મને જ એકને ના કીધું તમે. એમ નહીં, મેં કીધું તમે આવવાના જ છો એટલે મળી લો. પણ એટલે તને તો ખબર જ નથી કે હું આવવાનો છું. એમ નહીં, આવવાના હતા એ તો ખબર આમ હતી ને. દિલથી અવાજ આવ્યો તો કે તમે આવવાના છો. અચ્છા અને શું કે આવવાના જ હતા અને તમે પછી ગમે ત્યારે આવો જ છો અને પછી જતા છો તો નહીં. પરમદાળ તમે મને યાદ કરો તો 8:30 હા હા હે ને? એટલે હું કહું આ હેડકી ચમ આવે? મને દિલથી યાદ કરો, મને હેડકી આવે. તમારા જેવા કામ છે ને એવું તો તમને 24 કલાક હેડકી આવી જુઓ. એટલે હડ તાર ખાવાનું કાઢો હેડો. હા ચલો જમવા. અને પેલાને બહાર કાઢો હવે રસોડામાંથી. હા એ તમે અંદર અરે, જાવ તો એ આવે રોટલી ને. બનાવે છે. અરે જેવું આટલું બધું કઈક ભણ્યો છે નિયર કરીને, બરાબર? એન્જિનિયર હા, અને તોય રોટલીઓ કરે. એ કરવું પડે ને બધું. આ જમાનો કેવો છે. હા. હે? અરે, આવો આવો જમવા આવો. આ લે હળો તારે. હા આ માર થેલો એ મેલ દો અંદર એ તમારે. બધું અંદર લઈ જાઓ હો. આ પિંક કલર નો થેલો લઈને આવશે. આહાહાહા. કેવું દાદા, મજા આવી જમવાની? અરે, મોજ મોજ. અરે કઈ કહેવાનું હોય? આ તારી વહુ જે બટેકાનું શાક બનાવે, આ હા હા હા. હા. બહુ ભાઈ. એકદમ સરસ જમ્યા ને? અરે ભર પેટ જમ્યો છું. પાણી પીધું? બધું કમ્પ્લીટ? કમ્પ્લીટ. તો નીકળો. શું નીકળો? એટલે ઘરે જવાનું મોડું થતું હશે ને તમારે? અરે રોકાવાનું છે મારે યાર. શું વાત કરો છો? તો પછી અરે રે 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 રે, ખર્ચો થઈ ગયો મારતો. શેનો ખર્ચો? હા તમારી ટિકિટ બુક કરાવી દીધી મેં તો. આ 9 વાગ્યાની ટિકિટ છે જો. પણ મેં તમને કીધું તું એમનું ઘર છે, એમને રહેવા દો ને. અરે એમ કેમ રહેવા દે? અરે યાર ખર્ચો કરાવી દીધો ને. આ જો ટિકિટ બુક કરાવી દીધી મેં. અરે થઈ જશે કેન્સલ, તમે ચિંતા ના કરો. હા. એ લોકોએ ના પાડી છે કે કેન્સલ નહીં થાય. આવો. કેમ છો? આ બધા તો જ ગયા. એ હાંટો મારવા આવ્યા. તમે શું થોડા ફ્રી માઇન્ડ ના છીએ ને, તો ગમે ત્યારે ગમે તે આંટો મારી આવો. અલ્યા એવા ઓટા મરાતા હશે. હા હું શું કહું છું, તમે હવે જરા ઘર બાજુ આંટો મારી આવો. આ બુક થઈ જ ગઈ છે ટિકિટ. અલ્યા કોઈને ઓટો મરાય જ નહીં. મારે આટો ના મર. અલ્યા છોડી તને ના ખબર પડે. ના ખબર પડે. આ લગન પેલા આવા બધા ઓટા મરાતા હશે. તે લગન પહેલા તો ફરવાનું હોય. હા થોડું એવું ના હોય. લગન પછી ક્યાં ફરવા મળશે? અલ્યા લગન પછી તમે તો ફરો. ના ફરવા મળે ને, પહેલા હું ફરી કહેતો દેવું તો. પડે. અરે યાર તમારે તમારી ટિકિટ બુક થઈ ગઈ છે. 9 વાગ્યાનો ટાઈમ છે. 8 વાગી ગયા છે. હવે ચલો. ભાઈ એમને નીકળવાનું જ હશે ને. એમને તમારે નીકળવાનું જ હશે ને. હા મારે નીકળવાનું છે. તો તમારો પછી? પિંક થેલો ક્યાં ગયો? એક મિનિટ. હા. આ શું મેસેજ આવ્યો? શું છે? 8 વાગ્યાથી લોકડાઉન. લોકડાઉન? એટલે 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 બધું બંધ, અવર જવર કોઈ ક્યાંય નહીં. જ્યાં હોય ત્યાં જ રહેવાનું.
એટલે મારે હલવાનું નહીં અહીંયાથી ના ક્યાંય નહીં એટલે જવાનું અહીંની આરું કર્યું આ શું સારું કર્યું આ મારે જવું નતું તું આ ક્યારનો મંડ્યો તમે હતો તમે જ બધો પ્લાન બનાવ્યો લાગે છે સરકાર જોડે મળીને આ બધું લોકડાઉન કરાવ્યું એટલે તમારે જવું ના પડે અરે યાર અરે પણ લોકડાઉન માં ક્યાંય જવાનું નહીં તો ખાઈશું શું કરીશું શું ઘરમાં ખાવાનું તો આખો દિવસ? ઘરમાં તો રસોડા સુધી જવાનું એવું નહીં કે ક્યાંય નહીં જવાનું હા એ તો જવું જ પડે નકર ભાઈ આપણે કહીએ હું હા. અને તું લોક માર પેલું કઈક કેસે એનું લોક અરે કરે. આખું ગામ આખું શહેર આખો દેશ લોક થઈ ગયો તમારે ઘરની પડી છે યાર તે તાળું કેવડું લાયા છે અરે એ શું આડું બધું કેવડું? જવા દો તમે એક કામ કરો ને ફટાફટ નીકળી જાઓ કોઈને ખબર નહીં પડે નીકળી જાઓ તમારી ટિકિટ બુક થઈ ગઈ એટલે તમારી હા. થઈ ગઈ. બસ જેને અલ્યા ટિકિટ બુક થઈ ગઈ હોય એ જઈ શકે એવું હા પણ તોય મારે નહીં જવું મારે લોકડાઉન છે હે હા તમારે બધાને છે તો મારે ચમ નહીં લોકડાઉન તમારે શું ટિકિટ બુક થઈ ગઈ છે એટલે તમે જઈ શકશો અમાર તો નહીં થઈ ને ટિકિટ બુક નહીં સમજાય જઈ શકે હા એ ભલે રહેતા તમે તમારો રોકો તમે નીકળો હા આઈ જાઓ હેલો, આઈ જાઓ પણ મારે બારગામ નહીં મારે બીજું કામ અને તું છોડી આ બાજુ ઊભી રહે ને ચમ પેલા ચોટી ચોટી વળગર છે ભાઈ અમારે ફ્રી માઇન્ડ છે બધું ચાલે યાર તમે નીકળો ને અલ્યા યાર તમે જે લપ કરો છો યાર એ તમારો થેલો ક્યાં ગયો મેલ દીધો છોડીએ મારી લે 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 ગુલાબી કલરનો થેલો લે તું આ માણસ ને મારા અત્યારે મોકલો લે નથી પણ બેસો ને શાંતિથી બેઠા છો તો બેસવા દો હા આ મારું એક છે ને આ છોડી જ સમજે છે શું બેઠા છો યાર હું જ લઈને આવું આ કાકા તમારો પગામ થોડો નીચે કરી લો. ચમ તને અડે છે હા હું ઘણા પગે ફરું ફૂલવાળા પગ છે મારા ના ના દિયોર તું કાલનો અહીંયા મને આઈને એવું બધું કે છે એવું નહીં કાકા હાલો. હું કેમ સારું ના લાગે ને શું ચલો હે? હા ચલો હું મૂકતો હોઉં તમને બહાર સુધી અલ્યા, હા, મૂકતો, ના, એટલે મારે એક વાત કરવાની છે હા. તાર બાર રહીને ગુલાબો હા ઈને આ ગુલાબી કલરની થેલી મને આપી દી ટોંકીને આમ બનાવીને મસ્ત કરી આપી દી હો. એ દિવસનો લઈને ફરું છું હું બરાબર હા, સરસ અને હવે તમારો ટાઈમ કઈ રીતના જાય આ લોકડાઉન છે હું ક્યાંય બહાર ના નીકળું ઘરમાં જ બેઠો બેઠો તમને લોકોને આવી વાર્તાઓ કહીશ પણ તમે ગુલાબો દાદી નું તો વિચારો હા, અરે એ શું કરશે એકલા એકલા આ ઉંમરે એમને એકલા છોડાય યાર ચલો બધી જાઓ ચલો અલ્યા એ ભાઈ નહીં જીવતી એ તો ઉપર છે લ્યા હે હા તમામ વાત કરો છો આ થેલો બનાવીને આપ્યો ને હમણાં 1947 માં બનાવ્યો તો ડફોર અરે રે સારું એ બધું જવા દો પણ હવે આપણે જઈએ હા આ લોકો આવશે માર ભેગા તમને મૂકવા આવશે ને હા. પછી એ બાર ને બધા બાર અમે બે ખાલી ઘરમાં રહીશું હા તમે સમજ્યા પણ તું તો કે છે લોકડાઉન છે તો કેવું લોકડાઉન છે તમે બધા બહાર જાવ ને એટલે હું લોક માર દઉં એટલે લોકડાઉન લોકડાઉન સમજ્યા તમે અને બાર વાળાને કશું નહીં બારવાળાને કશું નહીં જે કરવું એ કરો. હા હે ચકલી ઉડે મોર ઉડે પોપટ ઉડે પેલું મોરે બોલે અરે એવું બધું થાય યાર લોકડાઉન માં તમે બહાર નીકળો તો મોરે બોલે ને ઢેલે બોલે એક મિનિટ એક મિનિટ. ના ના અહીંયા નહીં રોકાઈએ ઘરે જઈ જઈશું હા હા સાચવીને આવીશું હા બસ એક આ કાકાને મૂકી દઈએ ને પછી ત્યાંથી અમે બીજા રસ્તેથી આવી જઈશું હો ને હા ચિંતા ના કરતા હા હા એ છે મારી સાથે જ છે હા એને લઈને આવીશ હો ને? ઓકે હા સારું બસ બસ ચાલો સમજ્યા? હવે આને લઈ જાઓ અને મૂકીને આવો અલ્યા ભાઈ શાંતિ રાખ પેલા તો આ શ કોણ યાર આયદો મને ચમ કાઢવાનું ઉતાવળ કરે છે કાઢવા નહીં તમને હાચવીને મૂકી દે ને ત્યાં અલ્યા પણ તું જેટલું નહીં કરતો એટલું તાર્યો આ કોકને ફોન કરીને પાછો કે આપણા કાકાને કાઢવાના છે અરે કાકા મારા નહીં. ઘરેથી મારા ઘરેથી ફોન હતો હવે લોકડાઉન થઈ ગયું ને એટલે મારા ઘરવાળા ચિંતા કરતા આ હતા કે પાછો યાર કેવો માણસ તારા અમારી ઓળખાણ કઢાવાય કે વડીલ બાજુ બેઠા છે લો વાત કરો અત્યારે જવાની એટલી ઉતાવળમાં કાં ઓળખાણ કરાવે કાકા જરા સેટિંગ પાડી તમને મૂકી આવા હેલો હેલો પણ ચલો આને મૂકી આવો ને ક્યાંક યાર મને ચમ મારું તો ઘર છે હેલો ચલો જો આ પાછી વેવલી તું બેહી જાય એક બાજુ હેલો બરાબર છે હા, ચલો હેલો કાકા લઈ લો હેલો ચલો આવી જાઓ અલે આ મારું હેલો, હેલો, અલે હેલો. ચપ્પલ ના અરે પકડો. ચલો બહાર અહીંયા ચલો, મૂકી દો ચલો. તમને. અલે નહીં મોડું પણ- થાય, અલે આવી નહીં જવું મારે જાઓ. યાર હેલો ને યાર અલે કાકા નહીં જવું ચલો ચલો લે, ચપ્પલ લઈ લો ચલો અરે, હેલો, આવી ચપ્પલ જાઓ. ના, અલે, હેલો, હેલો, અરે, મારો હેલો. ગુલાબો અરે, આવી જાઓ, મૂકી આવી જાઓ. દેશે તમને હો, ચિંતા ના કરતા આવી જાઓ. લે, પાછા ના આવતા અરે છોડી આવજો બેટા હો. હા હા આ પાછા ના મારા આવતા દિયોરે મને પાછો કાઢ્યો છે પણ ચલો ને હવે ચલો. જાઓ જાઓ આવી જાઓ. હાચવીને અમે જાઓ. આવીશું હવે. હા, આવી જાઓ. હવે અમે આવીશું મળવા હા, ચલો ભાઈ મળીએ. હા હા આવજો ક્યાંથી માન આવી માન ગયા ગયા છે એટલે આમ પાછા ના તમારા આવજો. ખાનદાનમાં બધા શું ખાય તું ખાનદાન ઉપર આવી ખાનદાન ઉપર આવી હવે હું તારા ખાનદાન ઉપર જાઉં હે તારા બાપા ઉપર જાઉં તારા ભાઈ ઉપર જાઉં યાર ખોટું યાર એક તો માંડ માંડ શાંતિ મળી જાય ને શાંતિ રહેવા નહીં દેતા યાર હે બચી ગયા આ લોકડાઉનમાં કાકો અહીંયા રહી ગયો હોત ને તું વિચાર કર કેટલા દિવસ તારે એમના માટે ખાવાનું બનાવવું પડત પણ એ બધું તો ઠીક પણ હવે પિઝા નહીં મળે અને પીઝા ખાવા ઘરે અહીંયા લોકોને બનાવી દૂધ મળતું નહીં ને તને પીઝા ખાવા છે હા બનાવજો જે બનાવવા અને પણ મારા લગ્નનું શું ઓહ શાંતિ રાખ ને આ આખા દેશના લગ્ન થઈ ગયા છે એની શાંતિ રાખ ને તું તારા લગ્ન કરવા છે વચ્ચે થશે બધું થશે ટાઈમ આવશે એટલે હવે બધું ઠીક થશે ત્યારે હા, પણ આ લોકડાઉનમાં આપણે કરીશું શું
આખો દિવસ એ પેલો પપ્પુ ક્યાં છે? એકબીજાના મોઢા જ એક મિનિટ, પપ્પુ ક્યાં? હા લે હોટલમાં બહાર ગઈ ગયો આવ્યો આવ્યો આવ્યો. એ આમને ક્યાં લે? એ બે કેમ રસ્તા વચ્ચે પોલીસ વાળા પકડ્યા હતા તેમને ત્યાં છોડાઈને લાવ્યો. કેમ શું કરતા હતા? અરે મેં કશું કઈ કર્યું નહીં, લોકોનું કઈ પેલું લોક બોક ડાઉન કર્યું નહીં, મને પકડીને કે લોકડાઉન છે લોકડાઉન છે. આ તો સુલિયા બહાર નીકળો છો તો હું લોકડાઉન. કરવા કાઢો છો બધાને બહાર ઘરમાંથી? એમ નહીં એટલે પહોંચ્યા નહીં, બસ સ્ટેન્ડ સુધી ના પહોંચ્યા? એટલે હું અહીંયાથી બહાર નીકળ્યા પેલા કૂતરા વાહે દોડે એવી રીતના બધા દોડ્યા મારી વાહે. આ યાર એક બે તો આપી મોર બોલ્યા બરાબર ના. એટલે જોરદાર બોલ્યા મોર તો બહુ ભયંકર બોલ્યા. શું વાત કરો? હા ગજબ. અને પાછા કૂતરા બી ભસ્યા હતા હો, જોર જોરથી. આ કોણ છે યાર? ઘડીક તેના ક્યારની મારી જોડે ઓ જોડે છે. ભાઈ તને કીધું નહીં યાર, ઘેર કોઈ ના હોય ત્યારે જ આ બધું, અત્યારે નહીં પણ યાર. હમણાં કાલે મૂકતો આવીશ લોકડાઉન થયું છે શું હમણાં. લોકડાઉન થયું કાલે યાર? ખુલી જવાનું છે જાણે. પણ 10 કિલોમીટર ઘર એનું દૂર છે યાર. ભાઈ પણ મારા ઘરમાં શું છે? આ તો કઈ યાર ધર્મશાળા છે યાર. કાલે મૂકી દઈ. અરે ના ના તું મૂકી આઈ. અરે ભાઈ આ એક આઈટમ ના સંભાળતો એ! નહીં મારાથી. આમને ક્યાં સંભાળ્યું યાર? નીકળો યાર. અરે સાંભળો તો ખરા એ ભલે રહી હું એને ટ્રેન કરીશ મને કંપની આપશે લેડો. પતી ગયું. અને મને શું આ તને કરશો? train કર. બસ તમારા મોટર- માટે જમવાનું બનાવશે ને અચ્છા મેં કીધું આને ટ્રેન કરે મને બસ મોટર કઈક કરજો એમ. હું બધાને બહાર કાઢવામાં મથું છું અને તું બધાને રોકાવામાં શું હવે કરે છે યાર? સારું ને લોકડાઉનમાં જેટલા વધારે હોય ને એટલી મજા આવે અરે સાથે રહેવાની. યાર આ તો ચીટિંગ કહેવાય યાર. પહેલા થઈ ગયું છે સરકાર જેરી. એક તો ઘરમાં બધા આવી ગયા ને હવે લોકડાઉન. કઈ નહીં હવે રો યાર ઘરમાં, બીજું શું? ચાલ આપણે આવીએ. બાય બાય. બધા ફ્રી માઇન્ડ છે અમારા ઘરમાં, ચિંતા ના કરો. હું આવું જરા જોઈ. હું જઉં છું. બધા જતા રહ્યા. હું હળદર વાળું દૂધ બનાવીને આવું છું તો હું શું કરું અહીંયા? ગુલાબો કોઈ રહ્યું નહીં, એકલા જ એકલા. કરું લોકડાઉન એ મારું. આ કાકા હા કેમ છો? બસ આવી રીતના ભાઈ તમે પાછા અહીંયા કઈ રીતે? તમારું ઘર છે, હું તો પાછો આવું જ ના, મને કોણ ના પાડવાની? તમે તો જતા રહ્યા હતા ને? એટલે ગે તો મારી મરજી થી પણ પાછો આવ્યો મારી મરજી થી. પાછો તમારી મરજીથી નહીં આવ્યા, મને બધી ખબર છે. તો નહીં તો નહીં હા. છોડી નહીં. ના ના હા હું ઊભો હતો ને. હા તો હવે લોકડાઉન થઈ ગયું યાર, હવે તો તમારે અહીંયા જ રહેવું પડશે. હા પણ મને હારું બધે કે મને ક્યાંય લોક તો દેખાયું જ નહીં હો. એવું ના હોય હવે, લોક ને ડાઉન એવું ના હોય. આ લોકડાઉન એટલે શું? અરે ચાઇના દેશનું નામ છે, ચાઇના અચ્છા આપણી ઉપર છે. હા હા તો એ લોકોએ આવો વાયરસ ફેલાયો આખા દુનિયામાં. બરાબર. હવે બધાને રોગ થવા લાગ્યા, લો. લોકો બીમાર પડવા લાગ્યા, લોકોને તાવ આવવા લાગે, આમ શ્વાસ ન લેવાય, કેટલા તો મરી ગયા આમાં. અરે આવું ના બોલે અરે ભાઈ. મર્યા છે ને. અને અડધો કલાકમાં હાસ તો અરે ઉંમર વાળા વધારે મરે છે. એવું એમ? હાસ તો તો મારે તો બહુ છે ઘરમાં મને હાચવા વાળી, હે હળદર વાળું દૂધ પીવડાવશે મને. હા એ તો બરાબર છે, પણ આવું બધું છે ને બધું કર્ફ્યુ લાગી ગયું છે, કોઈને બહાર નથી નીકળવા મળતું. તમે થોડા દૂર બેસજો, દૂર જાઓ, તમારામાં કોરોના વાયરસ હોય તો મને આવી જાય. પણ હું તો ભીનો છું, પહેલા કીધું કોરું રહેવાનું જ નહીં. એ વાયરસ નું નામ છે કોરોના છે. શું નામ છે? કોરોના. હા એ કોરોના વાયરસ નું નામ છે. એ જો અચ્છા. તમને અડી ગયું ને હા. તો ભાઈ તમે બીજાને નહીં અડી શકો. એવું છે? સમજી ગયા તમે? હવે એટલે શું છે? એકબીજાને અડવાનું નહીં, નહીં અડવાનું, દૂર રહેવાનું. આખો રહેજે તું. હા રૂમાલ લાયા છો? આ દેખાતું નહીં યાર. આ તો બાંધી લો મોં પર. પણ મને કહે છે તું બાંધ ને યાર. તો હું તો બાંધી લઈશ હવે. તો પેલા તમે બાંધો, તમે ઉંમર વાળા છો. એટલે પણ મને દાઢીએ ખંજવાળ આવે છે. દૂર બેસો થોડા. દાઢીએ ખંજવાળ આવે. આ જો આડવા આડવાની નહીં વાતો કરે છે. એ હમણાં ના પાડતો હતો ને કાઢાય નહીં. એટલે જવાની તો અડી શકે. હા એના જવાની બેસજે ભાઈ અહીંયા. અને છોડી તું આ બાજુ ઉભી રહેતો. ઓ ભાઈ લોકડાઉન માં તું પાછો આવી ગયો? અચ્છા પાસ લઈને જ ફરે છે. હે ને? અચ્છા એટલે તમે બંને બી પાછા આવી ગયા એમ હા, ને? સાચું. સારું સારું કર્યું, પણ બહાર ફરાય એવું નહીં ક્યાં હો, લોકડાઉન થઈ ગયું છે. હવે તમે ચિંતા ના કરો, ક્યાંય જવાની જરૂર નહીં. 21 દાડા સુધી અહીંયા અમારા જોડે ઘરમાં રહેજો. હે આયા છો તો હવે નિભાવ તો પડશે જ તમને. તો પછી એ તો બરાબર. કરવું જ પડે ને. અને આ લોકો રહેશે. તમે રહો તો પછી એ લોકો બી રહે ને યાર. હા બરાબર. એટલે અરે અમારે બધું ફ્રી માઇન્ડ છે, તમે ચિંતા ના કરો. એટલે આ ફ્રી માઇન્ડ કરીને તો બધું ભાઈ. તમારે દૂધ પીવું છે ને હળદર વાળું? હા. જાઓ
દૂધ તમારા રૂમમાં જ પડ્યું છે જમ. હા, ચલો ચલો 21 દિવસ હવે આપણે ચિંતા નહીં કરવાની હો, અહીંયા જ રહેવાનું છે. આનું ધ્યાન રાખજો હા હા આવો, બધું અહીંયા જ બોલું તમે ક્યાં જતા નહીં હો, 21 દિવસ એ ઘરમાં જ બધું. બસ તું હેડ ને ભાઈ. હા હા આવશે, ચલો અરે પણ તારી વાત થઈ ગઈ ને ઘરે? હા ઘરે તો તમારા બંનેની મેં પથારી કરી દીધી. તમે આજે ઋતુના રૂમમાં ઊંઘી જજો અને તમારી અને મોટા પપ્પાની પથારી મેં ગેસ્ટ રૂમમાં કરી જજો. મોટા પપ્પા સાથે? અરે યાર, એના કરતા તો હું અહીંયા સોફા પર ઊંઘી જઈશ યાર, એમની સાથે નહીં ઊંઘું મારે. હલો, મારી વર્ષા ઋતુ હા ને નીચે ડ્રોઈંગ રૂમમાં? હા એકલો જ છું, ઓલા ગયા કાકા. આઈ જાય હા. કાકા બહુ અઘરા છે યાર. હા યાર, હવે આપણે 21 દિવસ સાથે. એ આપણે બહુ ડાયો થાય, અડવાન નહીં ને. અને આપણે વાપરી લેજો 21 દિવસ સુધીનું આ બધું લોકડાઉન છે, એકબીજાને અડવાન નહીં. અને થોડી તું છે તારા આવી પાછી પેપર લેવા. અડધી રાતે તને પેપર હુજે છે. અને હવે તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે જો હવે પછી આવી રીતના મેં જોયા ને તમને લોકોને આવી રીતના મળતા હે ને, તો લગન જ તોડાઈ નાખે તમારા. આ પાપી પુ નહીં કરવાનું. સારું સારું. તો શું કરવાનું? અડવાનું નહીં એમ કહું છું. બાય બી ના કહું. એનું બાય બાય અલા બાય જ છે. એ યાર લેહડા બાબુ હું સાંભળે છે બધું. ના, હું આજે અહીંયા જ રહીશ. હવે રહીશ વાળી ની હમણાં લગન માંથી રહીશ. એના કરતા જાને તને કહું છું જો હવે 21 દાડા સુધી આવી રીતના મળ્યા છો ને તો તમાર બેના લગન જ તોડાઈ નાખી. અરે હા જાય છે તો પછી જાય છે. એટલે જાને યાર સાંભળતી જ નહીં મારે. હા હમણાં ને મને જોતી હતો. તો પછી હવે તું મારી જોડે લમડા અને તું અહીંયા ચમ બેઠો? હું અહીંયા ઊંઘીશ? ના મારી જોડે પથારી કરી ના તારી. ના હું અહીંયા ઊંઘીશ. એટલે ચમ પણ કઈ વાંધો છે? ના યાર, પરસો વર્ષો મને ગંદા મજા ના આવે. અરે પાઘી આખી કરી છે પથારી. તમે રાત્રે ઊંઘી જજો હો ભાઈ, બીજું કઈ ધૂણું રાતે ઉઠીને ધૂણું જો હેરાન ના કરતા મને. કશું ના કરું. હા બસ. તો ક્યાં છે આપણી પથારી? ઉપર જા આવડો જાય છે હા, માહે હા, માહે હા, હેડ. આવજો, મારું મગજ ખરાબ થઈ ગયું યાર તમારા કારણે. હાડો તો થઈ જ જાય ને. શું થઈ જાય અહીંથી અહીંયા આમ? એટલે આ ભાઈ સારું. અરે યાર હવે તો આજુબાજુ વાળા પણ કંટાળ્યા. મોટા પપ્પા છે ને બધાને બૂમો પાડીને બધી સલાહો આપતા હોય કે આ કરો, ઉકાળો પીવો, પેલું કરો. યાર બસ કરો હવે કઈ થાકી ગયા. અમે કહેતા હતા જ્યારે કે એમને મોકલો ત્યારે તો રાખવા હતા એમના ઘરે તારે. પણ હવે મોટા પપ્પા છે એમ પપ્પા બરાબર છે. આ તો ભોગવો હવે બરાબર છે. કંઈક તો કરવું પડશે ને. કઈ નહીં, હવે થોડા દિવસો જ છે. હવે આમે આજે જાહેરાત થવાની છે, આગળનું લોકડાઉન વધવાનું છે કે કેન્સલ. એટલે આજે ખાલી બસ ટીવી ચાલુ કરવા દે મને તો. વાહ ભાઈ વાહ. બસ હવે 5-1 મિનિટમાં ખબર પડી જશે લોકડાઉન આગળ વધવાનું છે કે પતી જવાનું છે. ભાઈ હા બેસ. લોકડાઉન પતે ને એટલે આજે ટિકિટ કરાવી. હા ટિકિટ વિકિટ બધું ઓકે કરાવી જ દઈશ, પણ ખાલી આ ખબર પડી જાય ને આપણને એકવાર તો લોકડાઉન પતી ગયું છે તો મોટા અપ્પા ના ઘેર અને આપણે ટેન્શન ફ્રી. હા જોજો 3 मई तक और बढ़ाना पड़ेगा। અરે યાર પાછું લોકડાઉન વધી ગયું. અરે યાર, આમને આમ તો મારી સગાઈ બી તૂટી જશે. આખો દિવસ પાછળ ફર કરે જાય છે. તો શી ખબર. જમવાનું બનાવીને ચા બનાવીને થાકી ગઈ છું. એટલે આ હું થયું લોકડાઉન નું વધી ગયું. વધી ગયો. હા લેહડ થા ઉભો થા યાર. ઉભો થા લેહડ છોડી તું પેલું હળદર વાળું દૂધ બનાય. અને તું છે ને આજે મારા માટે ભીંડા પડ્યા હે ને, ભીંડાનું શાક બનાવજે. જા હેડ ઊભી થા. કઈ નહીં બનાવવાનું. એટલે કેટલા દાડા હજી મારે અહીંયા રોકાવાનું થયું? હવે એ તો ખબર નહીં, હવે જ્યાં સુધી રોકાવ હોય ત્યાં સુધી રોકાવ. કરો તાર જલસા. હા કરો તાર. તો પછી આ ઘરમાં રહેવાનું, એકબીજાથી દૂર રહેવાનું અને તોય જલસા.
એ વાત સાચી કરી હો તો તમે. પછી મજા પડી જાય. બસ તો ચલાવો ટીવી જોઈએ આપણે બે. નાટક